જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ. ચા પીવો બેન, બધાય ચા પીવો. તમને હું કહું ભુરાન પપ્પા, મને તો છે ને આ દીકરી જોતા જ ગમી ગઈ છે. મને ગમે છે હો, દીકરી ડાય ને દેખાવી હારી છે જો. સેજલ, તને છોકરી ગમી? હા ભાભી, મને તે જોતા જ ગમી ગઈ હો, દીકરી છે બહુ હારી. એલા તમને કહું, જોવો જ ખરા કાજલબેને કેવી આપણી ભૂરીને તૈયાર કરી, આપણે ઓળખી નથી શકતા, કેવી હારી લાગે છે. હા હો, કાજલબેન કરે એમાં કાંઈ ઘટે નહીં, હું તો તને કહેતો જ હોય. કેવી લાગે છે આપણી પૂરી જો. એલા તમને કહું, જો મને તો આ છોકરો બહુ ડાયો લાગે છે, અને જોવો જ ખરા ભૂરીને બે પાસે ઊભા છે તો કેવા હારા લાગે છે. હા હો, આપણી પૂરીની જોડે જોડ થાય એવો છે છોકરો. અને જોવો જ ખરા એને બાન બાપુજી કેટલા ડાયા છે, જરાય અભિમાન નહીં, જરાય મોટાઈ નહીં. હા હો, આપણે બેયને ધ્યાનમાં આવે છે. હવે જો પૂરીને ધ્યાનમાં આવે તો આપણા તરફથી તો આપણે હાથ છે. હા હો, એ વાત હાસી. અત્યાર સુધી મેં આટલી છોકરી જોઈ પણ આના જેવી એકેય નહોતી. આ તો મને પહેલી વાર જ જોતા ગમી ગઈ. બેન તે આ મારી દીકરી છે જો. ભણેલી તો બેન આમ ઓછી છે, 12 ભણેલી છે પણ હોશિયાર બહુ છે. બેન અમને તો તમારી દીકરી છે ને પહેલી વાર જોતા જ ગમી ગઈ હો. દીકરી તમારી બહુ ડાય લાગે છે. હા તો એ બટા, તને રસોઈને એવું બધું બનાવતા આવડે છે? હા આંટી, મને રસોઈ બધી બનાવતા આવડે છે, અને અમુક જે ન આવડતું એ હવે હું મોબાઈલમાંથી જોઈને શીખીને બનાવી લઉં. હા એમ તો અત્યારની બધી વસ્તુ બનાવે હો મારી પૂરી, બસ આપણે પહેલાંનું બનાવીએ એવું એને ન આવડે. હા બેન, ઈ તો એમ જ હોય, અત્યારની છોકરીઓને અત્યારનું બનાવતા આવડે અને આપણે એ ન બનાવતા આવડે. તો ભાઈ અમને તો છે ને તમારી દીકરી ધ્યાનમાં આવી ગઈ છે. હવે તમને અમારો દીકરો ધ્યાનમાં આવ્યો કે નહીં? હા ભાઈ, અમને તમારો દીકરો ધ્યાનમાં આવી ગયો છો. તો હવે ભાઈ આ દીકરાને ને દીકરીને એકાબીજાને ધ્યાનમાં આવે તો પછી આપણે આગળ કાંક વાત હકાવી. હા તો હું શું કહું બેન, આપણે દીકરાને ને દીકરીને વાતચીત કરવા મોકલવી. એ એકાબીજા વાતચીત કરી લે, પછી એને બેને અનુકૂળ આવે તો પછી આપણે શું આગળ વાત હાલે. હા તો ભૂરીન પપ્પા શું કરવું છે કયો તમે? હા તો ભલે બી વાત કરી લે, પૂરીના રૂમમાં જઈને વાત કરી લે. હા તો ભૂરી બેટા જા, તો ભૂરાને લઈ જા તારા રૂમમાં અને બે વાત કરી લ્યો જા. હા મમ્મી. તો ભાઈ અમારી છે ને એ બહાર ગાર્ડન સારો છે, હાલો આપણે ગાર્ડનમાં બે આટો મારવી. હા હાલો ભાઈ, બેઠા બેઠા તો પગ ચડાય છે, આટો મારવી તો કાંક પગ મોકળા થાય. કવિતા બેન, તમે હાલો ને અહીંયા કેમ ગયા? આય રે બેન. એ તો છે ને તમારા ભાઈનો ફોન આવ્યો હતો, એ કહેતા હતા કે સેજલબેન ને આવી ગયા, તો હું કહેતી હતી કે હા આવી ગયા છે, જો બેઠા છે ને ચા પાણી પીવે છે ને એ બધી વાત કરતી હતી. મારા ભાઈનો ફોન આવ્યો તો ભાભી? હા મારા ભાઈ તો ક્યારે આવવાના છે ઘરે? તમારા ભાઈ તો છે ને બેન 2 દીથા ગયા છે બહાર ગામ એના કામથી, તો હવે એ કહેતા હતા કે આજ સાંજ સુધીમાં તો હું આવી છે, નકર તો એ હોય જ તે ને અહીંયા. બેહો ને કાજલબેન, બેહો ને. તો હું સેજલબેન, તમને દેરાણી જેઠાણીને અમાર પૂરી ધ્યાનમાં આવી? હા ઓ બેન, અમને તો તમારી પૂરી જોતા વેત જ ધ્યાનમાં આવી ગઈ. હા ભાભી, અમારા તરફથી તો હાથ છે. સૈતાબેન, તમને પૂરો ધ્યાનમાં આવ્યો કે નહીં? મારા ભાઈએ શું કીધું, એને છોકરો ગમ્યો કે નહીં? હા ઓ કાજલબેન, અમને બેયને તો છોકરો ધ્યાનમાં આવી ગયો, એટલે તો જો છોકરાને ને છોકરીને વાત કરવા મોકલા રૂમમાં. આ તો હું મેં માગું નાખ્યું છે, તો પછી મારે ચોખવટ કરવી જ પડે ને. હવે વારા ફરતી એકાબીજાને આગળ પાછળ લઈ જઈને વાત કરવી, એ કરતાં સામે જ ચોખવટ કરીને પૂછી લો, જે હોય એ સીધું કહી દેવાનું. આમાં તો હું જેમ હોય એવું કહેવાનું હોય. હા ઓ ભાભી, એ તમારી વાત સાચી. હા હો સેજલબેન, મને તો જો પાછળથી કઈ વાત કરવી ગમે જ નહીં, જે હોય સાચે સાચું કહી દેવાનું કે આ આમ છે. હવે તો શું થઈ ગયું, જોડમાં ખોટું બહુ બોલે, છોકરી વાળાએ બોલે ને છોકરા વાળાએ બોલે. આપણે તો જેવું હોય એવું કહેવાનું, પાછળથી પછી કોઈને એમ ન થાય કે આમ હતું ને આમ ખોટું બોલ્યા. આપણે મોય રહેલા હોય. મેં તો અત્યાર સુધીમાં 4 જણાનું કરાયું, આ 5મી છે ભૂરી. હા ઓ બેન, તમારી વાત હાવ સાચી, મને તમારું કામ બહુ ગમ્યું. જે હોય એ કહી દેવાનું, એ સારું. પહેલાંની જેમ અત્યારે તો બહુ બધાય ખોટું બોલે છે. મને તો હાસું કહું ને તો એવી લપ ગમે જ નહીં. જો બરોબર હોય બેને ધ્યાનમાં આવે હોય ને તઈ જ હું માગું નાખું, નકર હું માગું નાખું જ નહીં. મને સેજલબેને કીધું કે અમારે ભૂરાનું કરવાનું છે, તો મને તરત ભૂરી ધ્યાનમાં આવી કે ભૂરી જેવી છોકરી ન મળે, અને આ સૈતાબેનને એને ભૂરા જેવો જમાઈ ન મળે. હા હવે છોકરા છોકરીને ધ્યાનમાં આવી જાય તો બસ આપણે કાંઈક આગળ વાત હકાવશું. હા તે સૈતાબેન, આપણે આ બાજુમાં ઓલા જસુબેન નથી રહેતા, એને છોકરાને જોવા ગયા હતા. ક્યાં જોવા ગયા હતા? એ ખબર નથી મને, ઓલી દયા મળી હતી ને તો એ કહેતી હતી કે જોવા ગયા છે.
હા, અત્યારે ઉંમરલાયક છોકરા થાય એટલે મા બાપને થાય કે આ જટ પરણી જાય તો આપણે છૂટા થાય. હા હો બેન, એના હાથ પીળા કરી દે તો આપણા જીવને શાંતિ. આવો નહીં, આવો. એક મિનિટ, હું તમારી માટે ખુરશી લેતી આવું. ના ના, એની કંઈ જરૂર નથી, આપણે અહીંયા સેટી ઉપર જ બેસીએ. સારું, તો બેસો ને. હા, તો તમારું નામ શું છે? મારું નામ ભૂમિકા છે, પણ મારું હુલામણું નામ ભૂરી છે, તો બધાય મને ભૂરી કહીને જ બોલાવે છે. હા, સરસ નામ છે. મારું નામ આમ તો ભદ્રેશ છે, પણ બધાય મને ભૂરો કહીને જ બોલાવે તમારી જેમ. ભૂરીને ભૂરો કેવું લાગે નહીં? કેવું લાગે, હું એ જ વિચારતી હતી. જ્યારે કાજલ આંટીએ કીધું ને કે છોકરાનું નામ ભૂરો છે, તો ભૂરીને ભૂરો કેવું લાગશે. હા, આમ તો સારું જ લાગે ને, જોડી થઈ જાય જો આપણું નક્કી થાય તો. હા, એ વાત સાચી તમારી. તો તમે કેટલું ભણેલા છો? હા, હું તો ગ્રેજ્યુએટ છું અને મેં માસ્ટર ડિગ્રી પણ કર્યું છે અને હું હાલ એક સારી એવી કંપનીમાં જોબ કરું છું અને મારો પગાર પણ ખૂબ સારો છે. હા, સરસ. હું તો 12 જ ભણી છું, કેમ કે પછી ગામડામાં આગળ ભણવા માટે સિટીમાં આવવું પડે એમ હતું અને મમ્મી પપ્પાને એ પસંદ નહોતું કે હું એકલી આવીને સિટીમાં રહું એમ. એમ વાત છે, એટલે તમે આગળ ન ભણી શક્યા. હા, એટલે 12 ભણીને પછી 2 થી 3 વર્ષ ગયા, તે પછી અમે સિટીમાં રહેવા આવ્યા, કેમ કે ભાઈનું ભણતર પણ ત્યાં નહોતું થાય એમ, એટલે ભાઈ અત્યારે કોલેજ કરે છે, અહીં હોસ્ટેલમાં રહે છે. હા, તો તમને આગળ ભણવું ગમે કે ન ગમે હજુ? હા, મને ભણવું ગમે. મેં મમ્મીને એક ફેર કીધું પણ હતું કે હું પણ કોલેજ સ્ટાર્ટ કરી દઉં, તો મમ્મીએ કીધું કે ના, હવે તારા સગપણની વાત કરીએ છીએ, જો તારા સાસરાવાળા ભણાવે તો તું આગળ ભણજે. હા, એ વાત સાચી. હું તમને મારા વિશે કહું તો મને તો છે ને ભણવાનો ખૂબ શોખ અને હું ભણ્યો પછી મને સારી નોકરી મળી તો મેં અહીં સિટીમાં જ મકાન લીધા છે. મકાન મેં પહેલેથી મોટું જ લીધું છે. ભવિષ્યમાં ભાઈ ભાભીને બા બાપુજી ગામડે રહે છે, તો જો પછી ગામડેથી એમને સિટીમાં આવવું હોય તો એક મકાનમાં જ બધાની સગવડ થઈ જાય, એ રીતે મેં પહેલેથી જ મોટું મકાન જ લીધું છે. હા, એ વાત સાચી. બધા સાથે રહે એમ જ મજા આવે. હા, પણ ગામડે છે ને અમારે જમીન છે, તો બાપુજી હવે જમીનનું કરી ન શકે તો ભાઈ ત્યાં થોડું ઘણું કરે જમીનનું. આમ તો ભાગ્યા રાખે, પણ ધ્યાન તો રાખવું પડે ને. પણ મેં એવું વિચાર્યું કે કાલ સવારે ભાઈના છોકરાઓ થાય અને એ મોટા થાય તો એમને થોડા ગામડામાં ભણાવી શકીએ, અહીંનું ભણતર જોઈએ ને, એટલે જ મેં મોટું મકાન લીધું. સરસ, તમારા વિચાર ખૂબ સારા છે. મને તમારા વિચારો ખૂબ જ પસંદ આવ્યા કે તમે તમારા ભાઈ ભાભી માટે પણ આટલું બધું વિચારો છો. હા, મારા વિચાર તો જો આવા જ છે, એટલે તો હું તમને પહેલી વારમાં જ કહી દઉં છું, કેમ કે અત્યારે ઘણી છોકરીઓ એવી હોય જેને આ બધું રીતું ભેગું રહેવું ન ગમતું હોય. હા, એ વાત તમારી સાચી. હા, તો મારે પૂછાય તો નહીં, પણ તોય હું તમને પૂછું, હું તમને કેવો લાગ્યો? મને કહેતા જ છે ને શરમ આવે છે, તોય હું તમને કહું, તમે મને છે ને સારા લાગો છો. મને તો હું સાચું કહું ને તો તમે પહેલી વારમાં જ પસંદ આવી ગયા હતા. જ્યારે મેં પહેલી વાર તમને જોયા, તમે ચા લઈને આવ્યા ને, ત્યારે મેં આટલી બધી છોકરીઓ જોઈ પણ તમારી જેવી તો એક પણ ન હતી. હા, એવું છે. હું તમને કહી દઉં, જો તમે આગળ ભણવા માંગતા હોય તો તમે ત્યાં આવીને આગળ ભણી શકો છો. મને કોઈ વાંધો નથી તમે આગળ ભણો એમાં. સરસ. હા, અને મને ખબર છે ત્યાં સુધી મારી ફેમિલીને પણ કોઈ વાંધો નહીં આવે તમે ભણો એમાં. તે બધા ફ્રી માઇન્ડના જ છે અને એવું જ વિચારે છે કે બધાને પોતપોતાની રીતે જે કરવું હોય એ કરવા દેવું જોઈએ. હા, સરસ. તમારા બધાના વિચારો મને ખૂબ જ ગમ્યા. હા, ભૂરી બેટા, થઈ ગઈ વાતચીત કે નહીં? લ્યો, કાજલ આંટી આવી ગયા. થઈ ગઈ વાતચીત બેટા? હા આંટી, જો વાતચીત જ કરતા હતા. કેમ છે મામી તમને? તમારી તબિયત તો બરોબર છે ને? હા હો બેટા, મારી તબિયતને શું વાંધો હોય? જો બરોબર હોય તે જ તમારી બેયનું માગું નાખ્યું હોય ને. કાજલ માસી હંમેશા હસતા જ રહે અને બધાનું સારું જ કરે હો. કાજલ માસીનો સ્વભાવ પણ બહુ સારો. હા હો બેટા, તે હું તમે બે વાતચીત કરી લીધી ને? હા મામી, વાતચીત કરી લીધી હો.
તો જો હું મોરાલી છું તો મારે તો પૂછવું જ પડે, તો હું પહેલા જ પૂછી લઉં. બહાર તમને બેને બધા હોય તો શરમ આવે, એ કરતાં હું અહીંયા તમે બે એકલા છો ને તે જ પૂછી લઉં હો. તો એ ભૂરી તને છોકરો ગમ્યો કે નહીં કહેતો મને. માસી મને શરમ આવે છે, તમે પછી પૂછજો ને. એમાં હું શરમાવાનું હોય, જો ગમ્યો હોય તો આ પાડવાની નકર ના પાડવાની. લે કહેતો તું તને ગમ્યો કે નહીં છોકરો? આમ પણ આપણે હગાને હગા જ છે, એમાં કાંઈ શરમાવાનું ન હોય. કે જોઈ ગમે છે કે નથી ગમતું તને? તો પછી મારે તાર મમ્મીને ને આ ભૂરાની મમ્મીને ને સેજલબેનને ને બધાને કહેવાની ખબર પડે ને. હા આંટી મને તો ગમે છે, પછી મારા મમ્મી પપ્પા જેમ કે એમ. એ તાર મમ્મીને ને પપ્પાને જ મેં પૂછી લીધું, એને તો એમ તો ગમે જ છે. હા તો એ ભૂરા તને ગમે છે કે નહીં છોકરી કહેતો જોઈ. હા મામી મને ગમે છે હો. સારું તો તમે બે વાતચીત કરી લીધી ને, તો હાલો હવે પછી મોડું થાય છે. આ જો ભૂરાન પપ્પા આવ્યા એ કે હવે નીકળવું છે, તો મોડું થાય છે પછી હાલો તો હવે નીકળે છે બધે. તો વાતચીત કરી લીધી હોય તો હાલો. હા મામી વાતચીત કરી લીધી હો, તો ચાલો હવે નીકળીએ અમે. સારું હાલો તો આવો તમે બે. સારું ચાલો તે અમે જઈએ છીએ. હું તમને શું કહું, ભૂમિકા કહું કે ભૂરી કહું? તમને જે સારું લાગે એ નામે તમે બોલાવી શકો છો. સારું તો ભૂરી ચાલો હવે અમે જઈએ છીએ. હા આવજો તમે. કહેવાય તો નહીં પણ હું તમને કહું કે જો પછી આગળ વાત હાલે તો સેજલ કાકીને હું કહીશ કે મારા નંબર તમને આપે, કે પછી મામી તમને મારા નંબર આપે તો કોલ કરજો મને. હા વાંધો નહીં, મમ્મી પપ્પા કે એમ પછી કરશું. સારું તો બાય. બાય. હું તમારા ફોનની વાટ જોઈશ. મિસ યુ. અત્યારથી જોતા મિશન ફિશન બોલવા માંડ્યો. આ ગમે ત્યાં જોવા જતો હશે ને આમ જ કરતો હશે. જે હોય બીજું તો હું, ગામડે જમીન છે, અહીંયા મકાન છે, પગાર સારો છે, છોકરો દેખાવે મને ગમે છે, તો મમ્મી ને પપ્પા કહે એમ કરશું. સારું હાલો તે બહાર જાઓ, બધે જાય છે તો.